أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનીય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. રેવિન્યુન ટાપુ ઉપરથી મુલ્લા નિસાર તમને આવકાર આપી રહ્યા છે અને આ મસાઇલના કાર્યક્રમમાં તમે હાજર થયા છો, તમને ભલે પધાર્યા કહે છે. એક બાઈનો સવાલ આવ્યો છે, તે સવાલ તમારી સામે વાંચી અને આ બહેનનો જવાબ આ રેડિયો મારફત તમને આપું છું. નમાઝની અંદર ટ્રાડિશનલ જે હંમેશા ચાલતી આવતી પહેલાંથી એમ પહેરાય છે એવી જ ચાદર પહેરવામાં આવે છે. શું તેના સિવાય બીજી કોઈ ચાદર ચાલે નહીં? શું એવી જ હોય તો જ નમાઝ થઈ શકે? અથવા બીજી કોઈ સિસ્ટમ, કોઈ રીત નથી કે નમાઝમાં શરીરને ઢાંકવામાં આવે? જવાબ: બહેનજી, આયતુલ્લાહ અલી અલ હુસૈની સિસ્તાની સાહેબની તમે તવઝી જે ગુજરાતીમાં છે તે ઉઠાવશો અને પાશ 219 ઉપર 219 નંબરના પાના ઉપર ઉગાડશો તો તમને એક બાબ, એક શાપિત્ર મળશે, નમાઝમાં શરીરને ઢાંકવું. તેમાં મસઅલો 797, મસઅલો 797 વાંચશો તો તમારી મૂંઝવણ દૂર થઈ જશે. આ મસઅલો તમારી સામે બયાન કરું તે પહેલાં તમને એક વાત સમજાવી દઉં કે આગા પોતાના ફતવાની અંદર ક્યાંય ચાદર શબ્દ વાપર્યો નથી. શરીર ઢાંકવાની વાત કરી છે. શરીયત મુજબ શરીરને ઢાંકવામાં આવે. કોઈ ભાગ ખુલ્લો ન રહી જાય કે જેને સંતાડવો, છુપાવવો જરૂર છે. કેવી રીતે શરીરને ઢાંકવું, કેમ પોતાને ઢાંકવું, એ તો તમને વધુ ખબર છે અને એમાં તમને વધુ ખબર પડે. છતાં કે આગા એના મસાઇલમાં જે સમજાવે છે તે ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે શરીરને કેટલું અને કેવી રીતે ઢાંકવું જોઈએ. મસઅલો 797 સ્ત્રી માટે એટલે ઔરત માટે નમાઝની હાલતમાં પૂરા શરીરને માથા અને વાળ સહિત ઢાંકવું જરૂરી છે અને અહવતે મુસ્તહબી છે. એટલે કે par précaution recommandé, conseillé કે પગના તળિયા પણ ઢાંકે. પણ ચહેરાના જેટલા ભાગને વઝૂમાં ધોવામાં આવે છે, અને હાથને કાંડા સુધી, એટલે હાથનો પંજો, આખો હાથ નહીં, હાથનો પંજો એટલે કે કાંડા સુધી, જ્યાં સુધી હાથ કહેવાય છે, હાથને કાંડા સુધી તેમજ પગને સાંધા સુધી ઢાંકવું જરૂરી નથી. એટલે વઝૂમાં જેટલો ભાગ ચહેરાનો આવે છે ધોવા માટે એ ખુલ્લો રહી શકે છે. હાથને કાંડા સુધી એટલે પંજો જે છે તેને પણ ખુલ્લો મૂકી શકાય છે. તેમજ પગને સાંધાથી લઈને તળિયા સુધી પણ ખુલ્લો મૂકી શકાય છે. એના સિવાય પૂરા શરીરને ઢાંકવું જરૂરી છે. અલબત્તા ખાતરી કરવા માટે આગા વધુ ભાર આપે છે આના ઉપર કે ખાતરી કરવા માટે કે વાજિબાત મુજબ પોતાને પૂરી રીતે ઢાંકી શકે છે, જરૂરી છે કે ચહેરાની ચારે કોર, મોઢાની ચારે કોર અને હાથના કાંડાની સહેજ થોડું નીચેના ભાગ સુધી ઢાંકી રાખે. જરૂરી છે
કે ચહેરાની ચારેકોર અને હાથના કાંડાની સહેજ એટલે થોડો નીચેના ભાગ સુધી ઢાંકી રાખે. અહવતે મુસ્તહબી છે કે પગના તળિયા ઢાંકવામાં આવે. એ સલાહકાર છે, સારું છે, વધારે સવાબ છે, કોંસેય છે. પણ અગર પગને સાંધાથી નીચેના ભાગ સુધી ખુલ્લા રહે તો એમાં વાંધો નથી. જેવી રીતે કે ચહેરો જેટલો વઝુમાં ધોવાય છે અને હાથનો પંજો જે હાથ કહેવાય છે કાંડા સુધી એટલું ખુલ્લું રાખી શકાય છે. એના સિવાય કેટલું ઢાંકવું, કેવી રીતે ઢાંકવું એ તો તમે સમજી ગયા હશે. અને આના ઉપર હું તમને છોડું છું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આવતા પ્રોગ્રામ સુધી ખુદા હાફિઝ. પણ એ પહેલાં તમામ મુસ્તહેદીન, આયત ઇઝામ અને ખાસ કરી મરજે તકલીદ આગાએ સિસ્તાની સાહેબ માટે દુઆએ અમાન વ હિફાઝત કરી અને તમને છોડું છું.